લાલ દરવાજા વિસ્તારમાં 3 દિવસ પહેલા રાત્રિ દરમિયાન બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં મહિધરપુરા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપી દિનેશ કુમાર શાહની ધરપકડ કરી છે. લાલ દરવાજા વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં આરોપીઓ પકડાયા. સુરત લાલ દરવાજા વિસ્તારમાં 3 દિવસ પહેલા રાત્રિ દરમિયાન બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં મહિધરપુરા પોલીસ સીસીટીવી કેમેરાના આધારે આરોપી દિનેશ કુમાર શાહની ધરપકડ કરી છે. સુરતમાં 3 દિવસ પહેલા હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. લાલ દરવાજા વિસ્તારમાં બેફામ બનેલા કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો. આ હિટ એન્ડ રનમાં 2 લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હિટ એન્ડ રન ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે આધારે પર પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ 3 દિવસ પહેલા લાલ દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે તેજ રફતાર આવતી કાર ચાલકે બાઇક સવારને અડફેટમાં લીધો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી આરોપી દિનેશ કુમાર શાહની ધરપકડ કરી હતી.